લાલપુર તાલુકાના ખડખંભાળિયા ગામે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ગામના આગેવાનો, સરપંચ, બાળકો અને અધિકારીશ્રીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। ઢોલના તાલ સાથે તિરંગો લઈને ગામના વિવિધ વિસ્તારોમાં રેલી કાઢવામાં આવી હતી। આ રેલી દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। ભારત માતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના સાથે ગ્રામજનો અને બાળકોએ હર ઘર તિરંગા અભિયાનનો સંદેશ ગામના દરેક ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ યાત્રા દ્વારા રાષ્ટ્રપ્રેમ, એકતા અને તિરંગાના સન્માનનો સંદેશ આપવામાં આવ્યો હતો। જામનગર શહેરમાં ભોઈ જ્ઞાતિ સમસ્ત દ્વારા મહિલાઓના અવરત જીવ્રત જાગરણ નિમિત્તે વિશેષ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણી વર્ષોથી ચાલી આવતી પરંપરાઓનો ભાગ છે। સુભાષ શાક માર્કેટ નજીક આવેલા ભોઈ સમાજના ધોળિયા પાસે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભોઈ જ્ઞાતિ સહિત અન્ય સમાજની મહિલાઓ અને બહેનોએ પ્રાચીન રાસ ગરબામાં ભાગ લીધો હતો। રાજકોટ રેન્જના ડીઆઈજીપી નિર્લિપ્ત રાયે જામનગર જિલ્લા જેલની મુલાકાત લીધી હતી। વાર્ષિક ઇન્સ્પેક્શનના બીજા દિવસે તેમણે જેલની સુરક્ષા વ્યવસ્થા અને કેદીઓ માટેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું। ડીઆઈજી રાયનું જિલ્લા જેલ ખાતે જેલર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ મુલાકાત વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે કરવામાં આવી હતી। ત્યારબાદ રેન્જ ડીઆઈજીપી નિર્લિપ્ત રાયે જેલનું જાતે નિરીક્ષણ કર્યું હતું। તેમણે જેલ પરિસરની વિવિધ વ્યવસ્થાઓનું બારીકાઈથી અવલોકન કર્યું હતું અને જેલ તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી। જામનગરના મ્યુનિસિપલ ટાઉન હોલ ખાતે 12 ઓગસ્ટ બુધવારે રાત્રે વર્ષ 2026ના સંપૂર્ણ સૂર્યગ્રહણનું જીવંત પ્રસારણ અને નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો। ઇન્ટરનેટના માધ્યમથી આયોજિત આ કાર્યક્રમમાં શહેર જિલ્લાના અગ્રણીઓ, અધિકારીશ્રીઓ, શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર સંજયભાઈ પંડ્યાએ સૂર્યગ્રહણના વિવિધ પ્રકારો, આગામી ખગોળીય ઘટનાઓ, સૂર્યમાળાના ગ્રહો, ડાયમંડ રિંગ, કોરોના અને સંપૂર્ણ સૂર્યગ્રહણ અંગે રસપ્રદ વૈજ્ઞાનિક કોમેન્ટ્રી આપી હતી। સ્મિતાબેન ભાટિયા અને દીપાબેન સોની દ્વારા ખગોળ વિજ્ઞાન આધારિત ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવાધિદેવ મહાદેવની ભક્તિ અને ઉપાસનાના પવિત્ર શ્રાવણ માસનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે। શ્રાવણ માસના પ્રથમ દિવસે જ ભાવનગર શહેર તેમજ જિલ્લાના નાના મોટા શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આ શિવાલયોમાં 3 પ્રહરથી મહાપૂજા સાથે હર હર મહાદેવ અને જય ભોલેનાથના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું છે। વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વાગરા પોલીસને કાયદો અને વ્યવસ્થાની કામગીરી વધુ અસરકારક બનાવવા માટે નવી બોલેરો પોલીસ જીપ અર્પણ કરવામાં આવી છે। આ વાહન અર્પણ વિધિ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે યોજાઈ હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, વાગરા ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારા તેમજ વાગરા પોલીસ સ્ટેશનના પીઆઈ એસએમ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા। વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હરીશ જોશી, સેક્રેટરી ડોક્ટર મહેશ વસી, નિમેશ જાદવ, યોગેશ બોલેરો સહિત વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને એસોસિએશનના સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે શહેરના વિવિધ માર્ગો, વૃક્ષો અને મુખ્ય સ્થળોએ લાખો રૂપિયાના ખર્ચે રંગબેરંગી લાઇટો અને સ્ક્રીનોથી શણગારવામાં આવ્યું છે। જો કે આ કામચલાઉ સજાવટ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક અહેવાલો અનુસાર આ લાઇટિંગ અને સ્ક્રીનો કાયમી નથી, પરંતુ ભાડે લાવવામાં આવી છે। 5 દિવસની ઉજવણી બાદ તંત્ર દ્વારા આ લાઇટોનું લાખો રૂપિયાનું ભાડું ચૂકવવામાં આવશે। નાગરિકોનું કહેવું છે કે માત્ર 5 દિવસના દેખાડા પાછળ પ્રજાના ટેક્સના લાખો રૂપિયા બિનજરૂરી ખર્ચ થઈ રહ્યા છે। તેઓ આ ખર્ચને વેડફાટ ગણી રહ્યા છે। હિંમતનગર સહિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે વહેલી સવારથી શિવ મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। શિવ ભક્તોએ મંદિરોમાં પહોંચી ભગવાન શિવને જલાભિષેક કરી બિલપત્ર અર્પણ કર્યા હતા અને પૂજા અર્ચના કરી હતી। હિંમતનગરના હાથમાંથી નદી કિનારે આવેલા શાળેશ્વર મહાદેવ મંદિર અને સ્વયં ભોલેનાથ મહાદેવ મંદિરે પરોઢેથી જ ભક્તો દર્શનાર્થે પૂજા માટે ઉમટી પડ્યા હતા। ભક્તોએ વિવિધ દ્રવ્યોથી જલાભિષેક કર્યા બાદ ઓમ નમઃ શિવાય મંત્રોચ્ચાર સાથે ભગવાન ભોલેનાથને બિલપત્ર અર્પણ કર્યા હતા। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે। મોટી કાંગવી ગામમાં 22 વર્ષીય યુવકે તાન નદીના પુલ પરથી કૂદીને આપઘાત કર્યો છે। તેનો મૃતદેહ નદીના વહેતા પાણીમાંથી મળી આવ્યો હતો। આ ઘટના અંગે ધરમપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।
પોલીસ દફતરે નોંધાયેલી વિગતો મુજબ મોટી કાંગવી ગામના નિશાળ ફળિયામાં રહેતો હિમાંશુભાઈ શંકરભાઈ ગાવિત ઉંમર 22 વર્ષ ગત 11 ઓગસ્ટના રોજ સાંજે 5:30 વાગ્યાથી 12 ઓગસ્ટના બપોરે 3 વાગ્યા દરમિયાન પરિવારજનોને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો હતો। લાલપુરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં લાલપુર તાલુકા ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, અધિકારીઓ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। આ યાત્રા સવારે 9:30 કલાકે વીર સાવરકર હાઈસ્કૂલથી શરૂ થઈ હતી। આ તિરંગા સાથેની યાત્રામાં પોલીસ ચોકી રોડ, વીર સાવરકર, સરદાર પટેલ ચોક, ચાર થાંભલા, હુસેની ચોક અને મુખ્ય બજાર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી।